ખમો ને હમણાં ઘડીક વાર બોલ આવતા જઈશ અશોકભાઈ. અરે મેં ફોન નથી લીધો નવો, એને મેં આપ્યો છે. એમાં હંધી નાખવી હતી, હંધી એપ્લિકેશન આવે ને એ હંધી એપ્લિકેશન હાજા આવી ગયા. હું એપ્લિકેશન ની વાત કરું છું. આ ઓલી એપ્લિકેશન મેં તમને નાખવા નથી કીધી? હારા હારા વિડીયો આવે છે, નાખ્યો એપ્લિકેશન. જો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ બધી એપ્લિકેશન નાખી દીધી. પછી સ્નેપચેટ, એમાં ફોટા બહુ સારા પડે, એ નાખી દીધી. આ ઓલા વિડીયો આવે છે ને હંધાય હવે ઇન્સ્ટાગ્રામમાં, નેક્સ્ટ પ્લેયર નાખી દીધું છે, એમાં એક નંબર આવે બધા. પછી એમ મારે કરવા હોય તો કરવા થાય ને વિડીયો હંધાય. આમ જોવો એમાં છે ને આપણે ખાલી બોર્ડ પપડાવવાના હોય, એમાં જેવા આવે ને એવા આપણે એ પ્રમાણમાં કરવાનું. જેમ બોલે આપણે બોલવાનું તો આપણા વિડીયો ઓલા ગુજરાતી પિક્ચરમાં ને હિન્દી પિક્ચરમાં ન આવે એની જેમ આપણા વિડીયો બની જાય. પણ ખબર છે થોડુંક આવડે આપણને કાઈ હવે. અરે મને હંધુય શીખી કે ખાલી એપ્લિકેશન નાખવાની હતી. હું શીખી ગયા તો પછી આઈ લ્યો, હું કાઈ સમજાવે નહીં. અરે પણ એપ્લિકેશનમાં કેમ કરે એ મને ખબર નથી. આ પાછો ને હવે આ ચાલુ જ કરી દેવાનું, બરોબર? આ ઇન્સ્ટાગ્રામ છે, આમાં રીલ્સ બનાવવાની હોય, બરોબર? અરે વાહ, ઉભા રહેજો ફોટો પાડો. આમાં ફોટો પાડો. જોયા? જો આમાં એક નંબર ફોટા આવે હો. જોયા? અને જો ફેસબુક આઈ છે બધી આઈડી બનાવી દીધી, જો. બરોબર? ઈ શું? અરે કેવો સારો ફોટો આવ્યો છે. પણ એવો ફોટો પાડો ને આમ મુકાય છે. હા, હું કહું ઉભા રહી, અમને એક ફોટો લઈ દીધો પેલા નણંદ ભૂસાઈને આગળના કેમેરાથી લેશો હો. આગળનો આ કે આ આમાં રૂપાળા વધારે આવીએ. હું બરો હારું ઓલું શું કહેવાય, હાલો આમાં લીલું લીલું પાછળ મસ્ત આવે છે. દાંત તો કાઢો દરેક. એમ નહીં, આમ આમ સીધું નહીં મને આમાં શું છે? થોબડો ભાઈ હામું હરકા ઉપર ને મારી પાસે ટાઈમ ન હોય. થોબડો હામું રાખવાનું હોય. રેડી? અરે વાહ, અને આમ જો ફોટા બોટા છે ને તમે મૂકો ને એટલે એમાં છે ને લાઈક આવે, એનાથી છે ને આપણને અંદર ખુશી થાય, બરોબર? અને વધારે જો તમારી પ્રોફાઇલ બની ગઈ તો પછી રૂપિયા હોતી આવે. હે હા, એટલે આમાં હારા હારા વિડીયો મૂકી તો રૂપિયા આવી છે. બધુંય આવે એમાં. અને કિસ્મત હોય તો એમાંથી આપણા કિસ્મતમાં નો લખ્યું હોય ને એ હોતી આવે. એટલે કે બહારગામ જવાનું. હા, અરે આમાં વિદેશ વાળા હોતી હોય, તમે ગમે એની હારે વાત કરી શકો. ઓલા ભૂરિયા ભૂરા આવે ને વિદેશમાં આપણે એની હારે વાત કરી શકીએ. હા ઓય, એક મિનિટ, ઈ ભૂરિયા કરો છો, એની હારે વાત કરવી હોય ને તો પછી થોડુંક અંગ્રેજી શીખવું પડે. હાય, હાઉ આર યુ? અરે હાય, હાઉ આર યુ? પછી આગળ કેમ કહેવાનું? ઈ પછી હું બધું શીખવાડી. એક હારે હું બધું કેમ તો તમને પાછું ના બધું ના મને યાદ હંધું રહે. યાદ રહે. કયો નહીં હાય, હાઉ આર યુ? પછી એને શું કહેવાનું? બાપી આ ચાલુ નથી થતું, કઈ દેખાતું જ નથી. એ આ ચાલુ કેમ કરવાનું છે? હા હા મને યાદ આવી એ ગયું. બસ તો વાંધો નહીં. ઈ બટન નહીં દબાવતા નકર ડિલીટ થઈ જાય. નહીં નહીં મને યાદ આવી ગયું. જો આમ કરવાનું થઈ ગયું. ચાલો હા, થઈ અને હું શું કહું, આમાં છે ને પછી બધું બનાવ્યું આમ રીલ્સ. ઓલું ગીતે બનાવે મારા ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે. ઈ તો જ્યાં બોલતો હોય ત્યાં જ બોલે. બા મોરલા બરોબર. બોલાવી દે. બોલાવવાની ઘડી ખવી તો સાંભળી લેવું. પણ આમાં શીખવા મળે, રૂપિયા આવી છે ને પૂરા ભૂરિયારે વાત કરવા થાય. મારે ટોટલે બેઠો રે મોર ક્યાં બોલે નહીં, મોર કાં બોલે. હું કામ બોલે છે મોર, બરોબર? કાંઈક આમાં આવ્યું. શું આવ્યું? આ હું આવ્યું હે? કાંઈક આવ્યું. હા છો આમાં છે ને આ છે ને મેં ફેસબુક આઈડી ખોલીને એટલે એને ફોન કર્યો છે. હા ક્યાં? હા આ તો સારું છે. આ પછી છે આમાં ને કેમ કરવાનું હોય? હે? પછી આમાં કેમ કરવાનું હોય? આમાં છે ને આમાં આની યારે વાત કરીએ કે આપણે હાય હા લે જો ઈ ભાઈ જો તમારે એક દિવસમાં પૂરાને પૂરાઈ દેખાડે છે. 1500 તો ફ્રેન્ડ બની ગયા છે ને આ ભાઈ રે ને ઈ છે ને પછી આપણે બીજું દેખાડવું હોય તો દેખાઈ જાય યાર. આ- આ કેમ દેખાડાય પાછળ? આ પાછળનું જો બધુંય હા સામેનું આપણે બતાવીએ કે બધુંય, હા? બરોબર? આ તો બહુ સારું છે. હા. આ તો મને ગમ્યું છે. આ તો હવે છે ને આવું જો વાપરે અત્યારે આ તો. ફોન કાપી નાખું છું, પછી આવે તે ઉપાડજો ને વાત કરજો ને મજા કરજો, મોજ કરજો, બરોબર? હા બીજું કેવો તમારે- પુરાનો ફોન આવ્યો તો આમાં કેવો તો અસલનો ફોન. પણ બા હું જાઉં છું અને નિરાતે વાપરજો. કાંઈ પ્રોબ્લેમ આવે તો ઈ ના ના યાદ કરજો. કઈ પ્રોબ્લેમ આવે તો હું તમને કે તમ તારે કઈ બરોબર. કે હાલો. યસ આવજો. આ થેન્ક યુ
હા બાય. અને જો શહેરમાં મારે પાછું જવાનું થાય ને પાછું ત્યાંથી આવવાનું થાય એટલે કાંઈ કામકાજ હોય તો ચોક્કસ કહેજો. હાલો હું જાઉં છું. તમારે લેવો ના બાપ એ આવજો એ હા એ ઘરે ચા પાણી પીવાય આવજો બધા સાંભળે છે આ બા છે ને ખીજા આપણા બેનો વારો હાલો કાઢી નાખે. આપણે ફોટા પાડીએ હારા હારા આમાં વિડિયો બનાવીએ હા, હાલો, હવે પાડશે. પણ હવે શાંતિ રાખો ઓય. ને. ક્યાં ગઈ હતી હે એટલે બધી વાર કેમ લાગી અરે ખાઈ તમને પૂછું છું બેયને ઈ તો હો કાંઈ નહીં અમે આમ આટો મારવા ગયા હતા મંદિરે. મંદિરે પણ એટલી બધી વાર લાગે 1 કલાકથી વાટ જોઉં છું અરે ઓલા હંધાઈ લોકો છે ને પાઠ વાંચતા હતા ને તો સાંભળવા બેહી ગયા હતા મેં પાઠ હા ઓલા મેં સત્સંગ થતો તો તે અમે તાલીઓ પાડવા બેસી ગયા હતા ભાઈ. હા હા ખબર ન હોય હવારમાં વાડીએ જવાનું હોય ધણીને તો કામ હોય તો આપણે બહાર મંદિરે પછી જવાય ધણી જાય પછી હે ખબર નથી પડતી એટલી અરે પણ મને એમ થયું કે પેલા હવારમાં દર્શન કરી આવું માતાજીના બે નામ લઈ આવું ને તો દી હારો જાય એટલે બીજું કાંઈ નહીં હા છે ને મંદિરે નથી જવું હા ધણીની પૂજા કરી લો ને એટલે ઈશ્વરની પૂજા થઈ ગઈ બુદ્ધિ છે કે નહીં બસ ધણીની પૂજા કરી લીધી જો મારી વાત મારા સાંભળ. માટે તો મારો ધણી ભગવાન છે હું કવિ સાંભળ બક કરીમાં હમણાંથી છે ને તારું ઘરમાં ધ્યાન નથી અને બહાર ધ્યાન વધારે છે થોડું કામમાં ધ્યાન રાખો ને તો સારી વાત છે અને આ મોબાઈલ છે ને મોબાઈલ વાપરવાનું ઓછું રાખો થોડું ના હું નથી વાપરતી મોબાઈલ જ્યારે હોય ત્યારે બસ હા બાય ઘણી વાર મને કહેતા હોય હું કરવું સમજાતું નથી સારું હવે છે ને ફોન ને નહીં અડો બસ અંધાય કામ કરી નાખે હું બસ એમ મોબાઈલમાં છે ને બહુ ન પડ્યું રહેવાય હું તને કાંઈ કહું છું સમજાય છે મારી વાત તો સાંભળ મારી વાત સાંભળ રમત નહીં કર હા બોલો જો હા ઘરમાં છે ને આ મોબાઈલ લીધે ઝઘડા થાય છે બા મને વારા ઘડીએ કીધા કરે સમજ પડે તને કાંઈ હું ક્યાં ફોન અડું છું આ નવરી થાવ ને તો ઘડી સાપડી લઉં છું ફોન તેમાં શું થઈ ગયો હવે આ ફોન લીધો છે આટલો મોંઘો તમે મને લઈ દીધો છે તો પછી એને વાપરવો તો ખરી ને કઈ થોડે એમને મેલી દેવાતું હોય છે હવે આ મેં છે ને મેં જ ભૂલ કરી છે હા મોબાઈલ લીધો ને એ જ મારી ભૂલ છે મોબાઈલ છે ને હવે મોબાઈલ તને નથી દેવાનો મોબાઈલ તારી પાસે લઈ લેવાનો છે હા હું કયો તમે હું તને પણ મારી પાસે કે મોબાઈલ જ છે મને બધી ખબર પડે હું કાંઈ નાનો કીકલો નથી જો હવે બીજી વાર છે ને આ મોબાઈલ હાથમાં જોયો ને એટલે યાદ રાખજે મોબાઈલ લઈ લે મોબાઈલ મારા હાથમાં જ નથી પણ હું હાથમાં રાખી હોત નહીં બસ મારી પાસે જ રાખી જો છે મારા હાથમાં હા મોબાઈલ તારી પાસે ક્યાં રાખશો ને મને બધી ખબર પડે ના ના મોબાઈલ તું ઉપર હતાડશો મને બધી ખબર છે ના ના ઉપર તો મોબાઈલ જો તું હું કરશો અને હું નથી કરતી ને મને બધી ખબર પડે હું નાનો હું કીકલો કાંઈ નથી નથી કરતી હું આખી છે ને દુનિયા સારીને બેઠો છું એટલે મને રમાડવાની કોશિશ નહીં કરવાની અને બીજી વાર જો મોબાઈલ હાથમાં જોયો ને તો યાદ રાખજે આ મોબાઈલ તારા હાથમાંથી લઈ લે મોબાઈલ મારા હાથમાં રાખતી જ નથી તે હાટું છે મારા પાસે મોબાઈલ જોવો છે મારા હાથમાં મોબાઈલ મોબાઈલ તારે કમરમાં રાખ્યો મને ખબર છે બધી ખબર છે મને હું કઈ ગાંડો નથી પરણીને તને આ ઘરમાં હું લાવ્યો છું તું મને પરણીને નથી લઈ ગઈ ખબર છે અને જો હવે મોબાઈલ વાપરવાનું ઓછું કરી દઈએ અને બાએ જો મને બીજી વાર ફરિયાદ કરીને તો ધ્યાન રાખજે મોબાઈલ વગરની થઈ જાય ઓહ, હવે હંધુય કામ કરી બસ જા. પણ મોબાઈલ નો લેતા બાને હું કહી દઈ ફરિયાદ નહીં કરે જો તમે. કામ નહીં કર ને હા પણ કામ કરી નાખીને બાને હું કહી દઈ કે તમારા દીકરાને તમે ફરિયાદ ન કરતા જે ફરિયાદ નહીં મને જલપાબેન ને આવીને કરશો એટલે તો મોબાઈલ નો લેતા હો ને જો જો જાવ ને અંદર તમારે ચા પાણી પીવા છે? તું આવું છે અંદર જા અત્યારે છે ને મારો મગજ ઠેકાણે છે, અંદર આવી જા હાલો તમે ઠેકાણે લાવી દો મશીન થી હાલો જા ને મારે કામ છે કહું છું આ મોબાઈલ એ તો છે ને મોકાણે માંડી છે ઓય બે પણ કામ શું કામ છે? મારે કામ હોય તો જ કીધું હોય ને હા બોલો. આ મોટો ભાઈ હું કામ રેડું નાખતો હતો હે આ એને બહાર જાઓ તમે લોકો તો એને કહીને જાતા હો તો ખોટે ખોટા બૂમ બરાડા કરે છે એ થોડુંક આવવામાં મોડું થઈ ગયું હતું એટલે. આવવામાં મોટું થઈ ગયું એટલે કંઈક બીજું હતું જે ના હોય હવે સાચું કે સત્સંગ હાલતો હતો ને તો અમે બેસી ગયા ને મજા આવતી હતી સત્સંગ. ના વાત કંઈક બીજી જ હોય સત્સંગમાં બેઠા હોય ને તો મોટો ભાઈ રેડ નો નાખે આ તમે એને ખોટું બોલાવો હાસી વાત કે મને શું છે તમને ખબર છે? મને કાંઈ ખબર નથી તું ક્યાં તો ખબર પડે આ અત્યાર સુધી મેં કોઈ દી છે ને મોટા ભાઈને રેડું નાખતા ભાળ્યા નથી આ જ્યારથી એટલે સમજ નહીં કે 15-20 દીથી જ તે રાયડું નાખે છે એટલે કાંઈક નવીન છે આ ઘરમાં શું છે કે મને
કાંઈ નથી. વાહે હું પડી ગયા છું. હું તારી વાહે ક્યાં પડી ગયો? હવે મારે ક્યાં તારી વાહે પડવાની જરૂર? તને પોણી નથી લઈ આવ્યો આ ઘરમાં. વાહે પહેલા પીડ્યો છો, તારા ગામને પાદરે આવતો છો, પણ હવે કઈ આવવાની જરૂર નહીં. હવે તું ઘરે જ છો. બસ પતી ગયો, હું જાઉં. નહીં, કહેતી જા મને શું વાત છે. કાંઈ નથી. હા, ઓલા ભાભી છે ને, એ અમે ગયા હતા ને મંદિરેથી ને આવતા હતા, તો રસ્તામાં ઓલા અશોકભાઈ નથી આપણે ઓલા શેરથી ને આવ્યા. હા, હવે સુરત હીરા ગઈ આટપેલ કાપે ઈ હવે ઈસકો હવે બોલ ને એનું હું. હા, ઈ છે ને કંઈક મોબાઈલ લઈ આવ્યા ને એવું કંઈક હતું ને છે ને આ ભાભીને હંધુય શીખવાડતા હતા ઓલું વિડીયો ને હું પછી કહેવાય શું આવે ઈ બધું વિડીયો ઓલો રીલ્સ ઈ હું રીલ્સ એવું કે બોલતા હતા. અને પછી એમાં છે ને યુટ્યુબમાં હંધુય જોવા મળે અને આપણે રીલ્સ બનાવવાની અને રીલ તો આપડા લગનમાં ફોટા પાડવા આવે એમાં રોલ આવતો ઓલો રીલ ઈ રીલ આવે બીજી કઈ ના આવે. તો મોબાઈલમાં છે ને જો આ મોબાઈલ પછી આમાં રીલ બનાવે એમાં આપણે દેખાય પછી છે ને આપણને ફોન થાય જોવે અને પછી છે ને આપણને એમાં રૂપિયા મળે એવું એમ કહેતા હતા. તંબુરો રૂપિયા મળે? આ તો ગલાસ છે હવે એ આમાં. મોબાઈલ ની વાત કરું આની પણ જગ્યાએ કેવો આવે મોબાઈલ ઈ તો કે મને. એ છે ને કહું મારી પાસે ઓલો સાપુ વાળો છે દેખાડું જો આ ચાર્જિંગ માં મૂક્યો. એવો નહીં. આ તો છે ને જો આટલો લાંબો આવે અને આટલો પોળો આવે આમ આટલો લાંબો હોય એટલું છે ને આમ ડબલા જેવું હોય. એમાં કરવાનું શું હોય ઈ કેની મને. પણ કેવી મજા આવે હો મને લઈ દો ને. નહીં હો, મોટો ભાઈ રાયડું નાખે એમ પછી મારે નાખવાની રાયડું હે? વાત એવું કરે હું છે કરે લે. લઈ દે મોબાઈલ નહીં, મોબાઈલ આ ઘરમાં એ નહીં. એક જ વાર પછી કોઈ દી નહીં કહું. ઈ એક જ વારમાં જ બળેતરા થાય બધી. હા, આ મોટા ભાઈ એક જ વાર લઈ દીધો છે જો મોકાની મંડાણી જ ઘરમાં મોબાઈલના નામની. એમાં કેવા અસલના વિડીયો બનાવે મારો તો જીવ બળી બળી તને વિડીયો જોવાનું મન થાય ને તો કહેજે, મેં ઓલો બસુ કાકાની દુકાનેથી VCR લઈ આવી દે, આપણા લગ્નની કેસેટ ચડાવજે. એવા વિડીયો નહીં. હવે આ તો આખી દુનિયાના છે ને એમાં મોઢા દેખાય બધાયના. બધાને એવડે હવે ફોનમાં થોડા મોઢા દેખાય. કેવી વાત કરે, ટીવી એવડ્યું હોય તો માઇન્ડ મોઢા દેખાય છે આપણા. તમને શું ખબર પડે મોબાઈલ જોયો ન હોય તો? એમ તો ભાયડો હો અચકા પાસે ભાયડું છે ડબલું આમ તમે બીજી જોયું જાતનું છે. જોયું તો એમાં ખાલી ભાયડું તું જ ને. ભાયડો છે એવડો ધોળો ધોળો છે કઈક હવે હું હોય અમને રામ તો છે જાણે. ને હંધુય મોબાઈલમાં દેખાડ્યું એને પછી એને છે ને કોકનો વિડીયો કોલે આવ્યો તો એ છે ને આમ ઉપાડી આમ કર્યું પછી એમાં છે ને કોક ભૂરિયા દેખાતા હતા એમાં અને ઈ કેવા વાતો કરતા હતા. પછી મારી માને છે ને વિડીયો કોલ કરવો હોય તો કેવું મોઢું દેખાય. હે ભગવાન, તું એક ઓછી હતી હવે તારી માને વિડીયો કોલ કરીને બે થાવ તો હું એકલો હો તમે હું કરું હું હે તમે બે થાવ તો. આ છે ને આ મોબાઈલ લેવાની બળેતરા છે ને આ તું માંડી વાળ. મારે કાંઈ મોબાઈલ લઈ નથી દેવો. આ ભાભીએ લીધો છે ને એમાં જો કેવી મોકાણી મંડાણી જ ઘરમાં. કાંઈ નહીં મારે મોબાઈલ લેવો છે. નથી લેવાનો કીધું ને તને એક વખત. મોબાઈલ આ ઘરમાં નહીં આવે. તો ભાભીને હું ભાભીનો વાપરીશ. એ જે કરી બાકી તને હું મોબાઈલ નહીં લઈ દઉં બસ. એના માટે મારે મોટા ભાઈને પૂછવું પડે અને બાને પૂછવું પડે. તો આ ભાભીને તો ન પૂછવું પડ્યું ને મારું લેવાનું આવે તો એ બધી વાતમાં મારું એ પૂછવાનું. મોટો ભાઈ છે એ ન પૂછે ને તો હાલે. મારે બધાને પૂછવું પડે. હું કઈ તને મોબાઈલ લઈ દેવાનો થતો નહીં. આવું થોડું કાલે કઈ હાલે ની હું ભેગા રહી છે કાંઈ થોડા નોખા ઘરના ધણી થી કેવી વાત કરે છે. મારો મોબાઈલ જોઈએ. ત્યાં તો હવે આદુ ખાધું છે. આદુ ખાઈને મંડાણી છે મોબાઈલ મોબાઈલ મોબાઈલ. આદુ તીખું લાગે. તો અરે મરસી ખા સુરત થી લાવી દઉં. ઓલા અશકાન કહો લાવી દે મડમ ભરાય. મોબાઈલ નહીં લઈ દો હો વાતની એક વાત. જા તાર કામ હતું ને કર જા. મંડાણું છે મોબાઈલ મોબાઈલ. પાણી ઢોળાઈશ તમારો ડોહો. અરે ભૂલાઈ ગયું બા. છે કાંઈ અક્કલ જેવું છે તમારામાં? હા, આ ડબલામાંથી બહાર નીકળો. ના ધારા લાગતા તમે. તમારી હારે વાત કરું છું. ખબર પડે છે તમને કાંઈ? હું કહું છું ઈ બોલો બોલો તમે શું કહો છો મને બોલો. હું લ્યો બોલો લ્યો આ બારે આવીને ઊભી રહી બોલો.
આ પાણી જાય છે, હંધુય કામ પડ્યું છે, ઘરમાં એઠવાડો પડ્યો છે, તોય તમને આ ડબલું લઈને જ બસ આખો દી મંડાણા હોય છે. અરે આની અંદર એવું તે શું છે? બા હળવેથી બોલો ને, હું કઈ થોડી બેરી છું, મને હંધુય સંભળાય છે. તમે બેરા ન પણ છે ને બેરા કરતાય ખરાબ છો. આ બેરા હોય ને એ તો હારા, ઈશારામાં તો સમજે, તમે તો એના કરતા જાવ એવા છો. જોવો હા હંધાય કામ કરી તો નાખું છું. હવે માણસ શું ઘડીક થઈ ગયું મોબાઈલ લઈને બેહું તો હું થઈ ગયું ન્યા. આ ફોનમાં કેવું હારું હારું આવે બા, કેવા હારા હારા આ ડબલું જે દીથી આવ્યું છે ને ઈ દેથી તો તમારું છે ને મગજ ફરી ગયું છે. આ કાલે શું કર્યું તું? કીધું તું દાળ બનાવો, કઢી બનાવીને બેઠા. આ રોટલા કીધા ત્યાં રોટલી બનાવી. અરે જરા બુદ્ધિ દોડાવો, આ કઈ નથી આની અંદર દુનિયા. સમજતા કાં નથી તમે? બા બને એવું તો ખરી ને, તમે ભૂખ્યા જ નથી રહ્યા ને, તમારું પેટ તો ભરાઈ ગયું હતું ને, આખો દી કામ કરતી હોય, ઘડીક થઈ ગયું હોય પણ શાંતિથી ઊભાઈ ન દે કે શાંતિથી બેહવાય ન દે. કોણ જાણે હું દુશ્મની છે ને મારાથી જ ખબર નથી પડતી. પેલા તો નવી નવી બહુ સારી લાગતી હતી, પણ હમણાંથી હું તમને સારી જ નથી લાગતી. ના 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 ના, બહુ ડાઈ વહુ છે. અરે તારા જેવી વહુ પામીને તો મેં ઈશ્વરને પામી લીધા છે. આ ઉપરથી સાક્ષાત ભગવાન મને આશીર્વાદ દેવા આવ્યા હોય ને એવું મને લાગે છે. મહેરબાની કરો મહારાણી, આ ઘરના કામ છે એમાં તમારો ડોરો રાખો. હા તમે આખો દિવસ તમારા ડબરામાં આ વિડિયા લીડિયા આ બધું જોવાનું બંધ કરો. આ સારું નથી લાગતું. લ્યો હવે મારે હાહુ મને આય ખટકું. મને તેમ હશે કે મારે હાહુ કેવા ખુશ થાય કે બેટા આ કેવો હારો તો ફોન લઈ આવ્યો, એમાં કેવું હંધુય આવે બા. આમાં શ્રીમદ ભાગવત ગીતા રામાયણ હંધુય આવે છે. ઈ તમે સાંભળ્યું કોઈ દી? તમે શ્રીમદ ભાગવત ગીતા સાંભળી? આ રામાયણ સાંભળી? આ કઈ બીજું સાંભળ્યું? કથા એવું કઈ જોયું? કાંઈ નહીં. આખો દી પેલા ગીતો વાગતા હોય ને તમે ટીંગ 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 જોતા હોય. આ સારું લાગે છે તમને? અને આવા રવાડા કોઈ ચડતું હોય મને ઈ ન સમજ પડતી કે આવા ગાંડા કોણ કાઢે? બા પણ હું હજી નાની છું, મારે થોડું ગીતાજીને એવું સાંભળવાનું હોય. એવું તમારે સાંભળવું હોય ને તમારી ઉંમર થઈ ગઈ છે. મારે તો હજી ડાન્સ કરતા હોય ને એવું જોર બા હજી ડાન્સ કરતા શીખવાની આમ. હા ડેનેસ કરી પછી આમ કરીને. જો આપણે સૌજી કાકાના છોકરાને લગન છે ને એમાં હું ડાન્સ કરી આમ જ. મહેરબાની હો, ત્યાં ઇજ્જતના ભવાડા નહીં કરતા, આબરૂ નહીં કાઢતા. આ મને ખબર છે હો, આ લક્ષ્મણ કાકાને ત્યાં ગયા તા લગનમાં એ દી તમે નાસી નાસીને જે છે ને આખું ગામ ભવાડો કર્યો તો. અંધાઈ મને કહેતા હતા તારી વહુને રોક. બા ત્યારે તો મને આવડતું નતું, હવે હું શીખી ગઈ. હવે હંધાય એમ કે વાહ ડોહીમાં વાહ, તમારી વહુને કેવું સારું નાસ્તા આવડે છે, એક નંબર વહુ લઈ આવ્યા. મહેરબાની તમારી. આ નાસવાનું છોડો ને ઘરના કામમાં ડોરો રાખો. આ નાસવાથી છે ને કાંઈ નહીં મળે. આમ વરહે એક દી લગન આવે એમાં નાસવા માટે આખો દી આમાં ન પડ્યા રહેવાય. અને તમને એ નથી ખબર પડતું આ દૂધ અંદર બધું ઉભરાણું તો તમને ખબર નથી પડતી કે ગેસ ચાલુ મૂકીને આયા છો તમે? તો તમારે બંધ કરી દેવાય ને. હા. હંધી મારે જ કરવાનું લે. ભૂલ થઈ ગઈ બાપલિયા, ભૂલ થઈ ગઈ. હજુ મારે જ કરવાનું છે તો વહુને હું શોભાના કાંઠિયા માટે લાવ્યા છે? આમાં કેવા તારા રહ્યા છે દેખાય, કેવા સારા લાગે આમ જોવો સમકી આમ જોવો. હું તમને કંઈ કહું તો એની કાંઈ અસર નથી થતી. આ તમારા મગજને એવું નથી થતું કે મારી આહુ મને ટીક ટીક કરી રહી છે તો કંઈ ખારા માટે કરી રહી છે તો મારે સુધરવું જોઈએ, એવું કાંઈ તમને નથી થતું? પણ બા હું કેમ બગડી ગયેલી છું? હંધાય કામ તો કરું છું, ઘરને તો હાસું છું, તમને બધા નાના રાંધીને તો ખવડાવું છું. હવે બગડી ગયેલી ક્યારે? હા એક બે કામ મોડા થાય તો માણસ છું, તો એક બે કામ મોડા થઈ શકે એવું લાગે બા તમારે કરી નખાય. અહીંયા તમે કઈ પતલા થોડા પડી જાઓ, હજી એમ તમારા હાથ પગ હાલે જ છે ને બા. તમારે તો સાચી વાત હરખાવું છે, જોઈએ. કામ તો મારે જ કરવાના છે. આ વહુ તો ખાલી જોવા માટે અમે લાવ્યા છીએ, કારણ કે વહુને તો આખો દી આ ડબરામાંથી નવરી પડે તો કંઈક સાસુનું સમજે ને સાંભળે ને. કાંઈ નહીં હા, તમે આ ડબરામાં રહ્યો, આખી જિંદગી તમારી આમાં જ પૂરી કરો. તમારી આગળ બોલવું ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર આમ છે. જુઓ બેન તમારા દીકરાએ કેવા હારા ફોટા પાડ્યા આમાં. બોલો નહીં. ત્યાં ખોવાઈ ગયો અને તને ટ્રેક્ટર બહાર કાઢવાનું કીધું અહીં ક્યાં પછી રાખ્યો? વિચાર કરતો છો ઉભા. એનો વિચાર કરીશું મોબાઈલનો બીજા હેનો હે એટલે તું હવે છે ને ભાઈ મોબાઈલનું લપ ન કરતો. અહીંયા તારી ભાભીને જલપાવને કહીને જ આવ્યો છું. અરે લપ નથી કરતો મોટા ભાઈ. આ વિચાર કરું છું કે આ મોબાઈલ જે ઘરમાં આવ્યો છે હે, આ બે મંડાણીઓ છે મારી ભાભીના જલપા, એ સારું છે કે ખરાબ મને કઈ હેળ નથી ઉઠતી. આપણને જ કાંઈ એમાં ટપ્પો પડતો નથી. જો ખબર તો એમાં મને જાજી નથી પડતી, પણ હવે આશો કે કર્યું છે બધું એ તો શહેરમાં રહે એટલે એને બધી ખબર પડતી હોય કે સારું જ છે ને, કે ખરાબ તો નહીં હોય ને, બરોબર જ કર્યું હોય. ગામનો જ માણસ છે ને એ તો. ભાઈ અશોકે કર્યું એ બધું સારું જ કર્યું, હું ના નથી પાડતો, પણ તમે જો ઓલો ભૂરાની વહુ હા ભણીને લાવ્યો તે કેવી હતી?
અટાણ જુઓ મોબાઈલ વાપરીને હાવ ગાંડી તૂર થઈ ગઈ છે. કેવા લુગડા પહેરવા મળી ગામમાં, જોવો તો ખરા તમે. હા તારી વાત તો એ હાચી છે. આપણે આનો કંઈક રસ્તો કરવો પડે કે નહીં? કરવો જ. મોબાઈલ વાપરીને લઈને આ બગડશે તો હેરાન કરશે. હે રસ્તો તો કરવો જ પડશે ને, કારણ કે ફોન છે ને મારા ભાભી પાસે છે, જલપા પાસે તો નથી. નકર જ આગળ 2 ફટાકા જીકીને લઈ લો. હવે આ ભૂલ હારી મારી જ થઈ ગઈ છે. આ મોબાઈલ લઈ ન દીધો હોત ને તો સારું હતું. આ મોબાઈલ લેવા ગયો ને એમાં જ હું હટાઈ ગયો. હાચા કરીને હાવ ગાંડી ટોળની થઈ ગઈ છે. ઘરમાં ધ્યાન નથી દેતી, કામમાં કંઈ ધ્યાન ન હોય. જ્યારે સુધી મોબાઈલ લઈને જ બેઠી. આ બાય મને ઘણી વાર કીધા કરી. એ તો સમજ્યા ભાભી પાસે મોબાઈલ છે, પણ આયરવાર ઓલી જલપા હોતે ને મંડાણી છે, ઓલું આમ જ કરતા હોય આખો દીધો આમ. હું આમ કર્યા મળે, જાણે નોટના બંડલ ન ગણતા હોય આમ એમ કરે બે આખો દી. હળ નથી ઉઠતી. અને આપણે જઈને તો અહીંયા ભરાવી દે ને, અહીંયા ભરાવી દે ને, કઈડમાં નાખી દે, અહીંયા નાખી દે ને, બધા મોબાઈલ હંતાડી દે. એમ નહીં, આ હારો મોબાઈલ બનાવ્યો જ કોણે? બનાવ્યો નહોતો તો સારું હતું. આ મોબાઈલને લીધે તો છે ને ઘણી પથારી ફેરવી નાખી છે બધા ભેગા. પણ જે વાપરતા હોય ને ખબર હોય, તમને ને મને શું ખબર? આપણે ભાઈ પાસે આ લોસો જાથી પીડ્યો તને ખબર છે? હું મારા હાળાના લગ્નમાં જોતો કે નહીં? હા. હે ત્યાં એની ભાભીઓ પાસે ફોન ભાળી ગઈ અને તેદુની લોહી પી ગઈ. મોબાઈલ લેવો. તારા હાળો તો રહે છે હેરમાં, તો એની પાસે તો મોબાઈલ હોય જ ને. તો એ જ વાંધો પડ્યો મારે. ત્યાં લગ્નમાં ન જો તો સારું હતું. અને એ મારા દીકરાએ લગ્ન સુરત રાખ્યા, ત્યાં ફાર્મનો દીકરો થવા ગયો મારો હાળો. આ તો પણ ત્યાં છે ને હેરમાં જાય ને આ ગામડાના એટલે ભાળીને છે ને આમ સકા સોન થઈ જાય. ઓહો હો, હું ક્યાં આવી ગઈ? જન્નતમાં આવી ગઈ, સ્વર્ગમાં આવી ગઈ એવું લાગે. એટલે લગ્ન કર્યા મારા હાળાએ, લગ્ન કર્યા ત્યાં હે ફાર્મ રાખ્યું. અને ફાર્મમાં કેવો દેખાડો કરે હે! એ કે 5 લાખનો તો ખાલી ગેટ બનાવ્યો. જમવાની ડીશ 600 રૂપિયાની એક ડીશ. એમાં જ મરી ગયા જ બધા. લેણા કરે અને દિવાળા ફૂકીને પાછા ગામડામાં આવે, પછી જમીનું વેચી નાખે. આ જમીનું વેચે ને થોડાક રૂપિયા વધે, લેણું ભરે ને મકાન બનાવે. અમે તો સુરતમાં મોજ કરીએ, મોજ તંબુરાની મોજ કરો. એની કરતા છે ને લગ્ન તો ગામડામાં કરાય. હે ને કેવી મજા આવે. એ ટ્રેક્ટરમાં બેહી રોદા ખાતા જાય, ભૂખ કેવી લાગે. 4 ગડગડિયા એવડા લાડવા વૈયા જાય પેટમાં. ત્યાં તો મારા દીકરા બગ્યું બાંધે ને ડીજે લાવે ને કઈ એક ફતવા કરે. હાસું કહું ને તો આ દેખાડામાં છે ને આ આખા સમાજની પથારી ફેરવી નાખી બધા. હાસું કહું ને. અને આ એમાં હતું બાકી ત્યાં મોબાઈલ આવ્યો. તે મોબાઈલે તો અડધી આ દુનિયાની પણ આમ કહું 90% દુનિયાની હવ જિંદગીને તો ધૂળ ધાણી કરી નાખી. નવરી બજાર હોય એમાં જ બેઠા હોય, નવરી બજાર બધા એમાં જ બેઠા હોય. એમાં આપણા ઘરમાં 2 ભરાની હોય. મોબાઈલ બનાવ્યો કોને? તપાસ કરો ની. મારા બેટાને એક છે ને એક દી ખાલી રાપે સડાવીએ ને ખેતરમાં, આ હંધુય ભૂલી જાય એમ છે. એ બનાવવાળા તો બિચારા ક્યાં ને ક્યાં વૈયા જાય છે. ભાભી પાસે તેવું કંઈક કરો, નકર મારે કંઈક જલપાને 2 શબ્દ કહેવા જોઈએ. તારે ને તે હું કંઈક વ્યવસ્થા કરું છું. આ મોબાઈલ એની પાસે લેવો જ પડશે, નકર લઈને કાંઈક કાડાવાળું થાય ને તો હેરાન બદરેશાન થઈ જાવ. આમાં કાંઈ નક્કી ન રહેવો. આ જો જાવ પેલા ભૂરિયાની વહુ જેવું ન થાય, એના આગળ આ ગામમાં હાયલા જેવું ન થાય. આબરૂની પથારી ફરી જાય આપણી. એ વાત તારી હાચી છે. આ લોસા તો પડે. હવે હું તને શું કહું છું, ખી લપ મૂક ભાઈ, એ તો થવાનું છે. હવે છે ને હા હું વાડીએ ટ્રેક્ટર પગાડી દઉં એટલે તું છે ને ઓલું વાહે જોડી અને પહેલાં તો છે ને બધું ખાતર ભરીએ. નામે ભૂલાઈ ગયું ને? હા બોઘી કહેવાય. હા બોકી બાપા. એ ભરીને તું છે ને પહેલાં તો ખાતર ભરતો આવજે. ખાતર ભરી અને આપણે અનિલની વાડીએથી ડુંગળી ભરવાની છે. એ ડુંગળી બધી લઈ અને યાર્ડમાં નાખી આવજે. હા અને ખાતર છે ને પાછું દેતો આવજે ને ખાતર બદલાઈ દેવાની. મારા ખાતર જો તમને મગાવ્યું યુરિયા છે ને એ લાવજે. વાંધો બીજા કે મગાવી લાવતા હોય તો બીજું લાવ્યા કરો. હાલ બે. આવ્યું ભલે. અરે ભાઈ તમારો હાથ છે ને બધું કામ મારે જ કરવાનું. બા, એ બા, શું છે હે? આ બરાડા ઓછા પાડતા હોય તો મને સંભળાય છે. મારે છે ને ઉંમર થઈ ગઈ છે, પણ કાન એવા ને એવા જ છે. હા મને ખબર છે તમારા કાન તો છે ને બહુ જબરા છે. આ ઓલી હા ભાભી છે ને કાંઈ કામ નથી કરતા, હંધુય કામ મારે કરવું પડે છે. આ કામના છે ને ભાગલા પાડી નાખો એટલે આફાડા કરે ક્યાં જાહે. બરાબર છે. હા પહેલા કામના ભાગલા પાડો, પછી ઘરના ભાગલા પાડો, પછી માના ભાગલા પાડો. આજ તો કરવા તમે બેઠા છો. હા ઓલીને કાંઈ કરવું નથી. તમે છે કામ કરીને 70 વાર હંભરાય કરો છો. મારે તો સાંભળવું કોનું ને કરવું કોનું મને કાંઈ નથી ખુશ પડતી. બા હાસુ હોય ને ઈ જોવાય. અમથા તો બહુ તમે બધાયને શિખામણું આપતા હોય. આ આખો દી હું ઢેડો કરું છું તોય તમે મને ખીજાઈ કરો છો. ઓલી છે ને મોબાઈલનું ડબલું લઈને બેઠી હોય ભાભી.
એની જોડે જોડે તમે બેઠા છો ને આખો દી. હે જીગુ ભાભી હું આવ્યું બતાવો તો, હું આવ્યું હું બતાવો તો. આ 4 દીથી પાણી ઉભરાય, ઈ બા સાસુમાં બંધ કરવા જાય, દૂધ ઉકળીને ઉભરાઈ જાય તોય સાસુમાં જાય, પછી આપણે ભે ધોવા જવાની હોય તોય સાસુમાં જાય. એક કામ કરો ને, તું ને જીજ્ઞા બંને છે ને પિયરની વાટ પકડી લ્યો, ત્યાં બેહીન મોબાઈલના ડબલા જો કરજો આખો દી. આમે તમને કામ કરવામાં તો જોર આવે છે, તમારે એકલા કરવું પડે તોય તકલીફ, એને એકલા કરવું પડે તોય તકલીફ. અહીંયા તમારા બેની વચ્ચે મારી કઢી થાય છે એનું હું. બા હા આટલું બધું છે ને તમને બોલવાની નથી કહેતી હું. આ છે ને હું કાંઈ જોતી નથી મોબાઈલ, હું તો ખાલી છે ને જોતા હોય તો ડોકું કાઢવા જાઉં છું. એ મને અડવાઈ નથી દેતા મોબાઈલ. તમને ખબર છે તરત મને કહી દે એ કે સલ્પા ઓલું કામ છે એ કરી નાખ, તો ફલાણું કરી નાખ ને ઢીકણું કરી નાખ ને. હું એમ કહું ને કે ભાભી હાલો આપણે બે થઈને કરી નાખી, તો કે ના ના કે મને ઘડીક મોબાઈલ જોવા દે ઈ કે. એમ બરાબર છે. આ તે તમે મહેન્દ્ર પાસે જીત તો કરતા હતા જ ને? હા હંધુએ મેં સાંભળ્યું લીધો તો. તો નથી ને મોબાઈલ. આ તે કાલે તમે ઈ કરશો, કારણ કે ભાભીના વાદે વાદે ચાલવાની તો તમને આદત પડી ગઈ છે. આદત છે ને, ભાભી જેમ નાચે એમ મારે નાચવાનું. હું શું કહું છું, એને છે ને ઝેર પીવડાવી દે, તું પી લે એટલે વાર્તા થાય પૂરી. મારા હું કમે પીવું? હું તો હંધુય ઘરનું કામ કરું છું, પીવે ઈ ઝેર, હું ના પીવું કઈ. બરાબર છે. એક કામ કરો ને, બે ભેગ્યો થઈને મને ઝેર પીવડાવી દો, એટલે હું છે ને ઉપર જાઉં, પછી તમારે અહીંયા જે હાંડલા કુસ્તી કરવી હોય ને કર્યા કરજો. બા તમને થોડુંક ઝેર પીવરાવાય તો પછી આ અમને ખીજાય કોણ રોજ? હે ભગવાન, મારે તો કરવું હું ને એ નથી સમજ પડતી. એક છે એ બોબા જેવી આખો દિવસ ડબલા લઈને ફરે, એક છે એ બબડવામાંથી ઊંચી નથી આવતી. મને તો એમ થાય છે કે હું સાસુ છું કે પછી આ પેલા સર્કસનો જોક કર. બા હા તમે એમ મને કીધા રાખો હા આ બબડ કરે, હું ભલે બબડ કરતી હોય પણ જો ઘરનું હંધુય કામ થઈ ગયું, આખું ફર્યું વારી નાખ્યું મેં, ક્યાંય કચરો દેખાય છે આમાં? ના ના, બહુ ડાઈ બહુ છે. એટલા લુગડા ધોઈ નાખ્યા, હા. ઠામડા ઉટકી નાખ્યા. ઓહો, હવે એક આ જો આ ચોકડી ધોવાની રહી છે. આ ચોકડી ધોવાની રહી છે, આ નિરણ નાખવાય હવે તો જવું પડશે તો ને, ઈ કલાક થાય પછી ઈ કરવું પડશે, પછી પાણી પીવડાવવું પડશે. તે તો મારે જ કરવાનું છે ને, ઓલા મેડમ તો નહીં કરે. હા નહીં કરે. આ તમે વાત તો કરી દીધી, ઘરના ભાગલા પાડી નાખો, નહીતર બા કામના ભાગલા પાડી નાખો. હવે મારે કામના ભાગલા પાડવાના. હવે આજે છે ને જીગુડીનો વારો પાડી દો એને. ભાગલા પાડવાનો બા. મેં છે ને બહુ વાર કીધું છે એને કે આ મોબાઈલના ડબલા મૂક, પણ હા ભરવી જોઈએ ને આપણી વાતને તો કાંઈ ગણકારતી જ નથી. એ પોતાની જાતની મનમાની કરવા જાય છે, પણ એને ખબર નથી કે હું છે ને એની હાહુ છું. જ્યાં લગ્ન મારાથી સહન થાય ને ત્યાં લગ્ન કરી પછી છે ને એને છઠ્ઠીનું ધાવણ યાદ અપાવતા મને સારી રીતે આવડે છે. અને બીજી વાત ઈ કે હવે નહીં માને ને તો રાજ્યાને વાત તો કરવી જ છે કે તારી બાયડીને સમજાય આ લોહી પી ગઈ છે અમારું. બા હા તમારું ન માને એમ થોડું કાલે, તમે હાહુ છો હો, માનવું જોઈએ. બસ રહેવા દે હો, પાણી ચડાવ નહીં હો. તારી હાહુ છે ને બુદ્ધિની બારદન નથી, જે બોલે ને એ ખબર પડે છે કે મારી વહુ કઈ ભાષામાં વાત કરી રહી છે. બા હા હું તમારું નથી માનતી, ભલે આપણે બે છે ને બાધીએ ખરી, પણ તમે મને જો હમણાં કામ સીધો ન કરું તો કેશો મને. એમ તો જા, મજૂરના છે ને 10 મજૂર આયા છે આજે, એના રોટલા ઘડી કાઢ. કાંઈ વાંધો નહીં, હું ઘડી નાખીશ. હેલો બોલો, સરસ. તો આ બબડવાનું બંધ કરો ને, ચૂપચાપ કામ કરો ને. એને તો છે ને એના બાપના ઘર વહેતી કરું છું. એ જીજ્ઞા વહુ, આજે તો જો એના બહાર ન વગાડું ને તો મારું નામ નહીં. હાલો સલ્પા રાણી. વાહ, કેવો સારો વિડીયો બન્યો છે મારો. હવે આ વિડીયો હંધાઈ જોહે મારો. લે, આમાં તો કેક બનાવે છે. કેવી સારી કેક બનાવે છે આમાં. આને તો ઓગાડી એક મેસેજ આવ્યો હે. આ તો ફોટા આવ્યા પણ આ નંબર કોનો છે? ફોટા ખુલે છે. હાય હા, રૂપિયા નો આપ્યા તો 50,000 બધાને આ ફોટા હું મોકલીશ. મારે આટલા બધી રૂપિયા ક્યાંથી કાઢવા? 50,000. ઓહ, તું આ મૂક, તારું ડબલું મૂક અને ઝટ કામ કર. તને ખબર નથી પડતી? હા, આ
આખો દી અમારે કામ કર્યા કરવાનું. હા, મને કહેશે સાસુમાં તમે ઝાડા થઈ ગયા છો, તમે કામ કરો. અરે તારામાં અક્કલ જેવું કાંઈ છે કે નહીં? બુદ્ધિની બાદન. જો બા, હું હમણાં હંધાઈ ઘરના કામ કરી નાખું છું. અડધા કામ કરી નાખ્યા છે. ખોટી લપ નહીં કરો. ખોટી લપ? આ જલપા છે ને મારી હારે ઝઘડીને કહી છે, કહેશે કે કામના ભાગલા પાડી દ્યો, મારે આવી રીતે નથી કરવું. જો વાતની એક વાત, મારા ઘરમાં કંકાસ થયો ને તો તને તારા બાપના ઘરે મોકલતા વાર નહીં લાગે. જો બા, અત્યારે છે ને મને માથું દુખે છે. આ તે દુખે જ ને. આ ડબલું લઈને આખો દી બેહો, આખો સાર કરીને હી હું હી હું ઈસ કર્યા કરો છો. બીજું આવડે છે કાંઈ? હું થયું છે? હું તમને કહું તો ખરી કે મને માથું દુખે છે. અત્યારે મારે તમારી હારે બાંધવું નથી. હા, ખોટી ભેંસા મારી નથી કરવી. તમારે ક્યાં બાંધવું જ હોય છે મારી હારે? તમારે ક્યાં કઈ કરવું જ હોય છે? તમારે નહીં, મારે બાંધવું હોય છે ને. મને બાંધવાનો શોખ છે. વાત કરો છો તે જ્યારે હોય ત્યારે એકની એક વાત 10 વાર કરવાની, પણ તમારામાં અક્કલ આવતી જ નથી. તમને એકની એક વાત તમને 100 વાર કરી છે કે બસ હંધાઈ કામ કરી અને પછી તમારું આ ડબલું પકડજો, પણ નહીં. હંધાઈ કામ બાજુ પર, આખો દી ખૂણો પકડીને ટીક 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 ચાલુ જ હોય. સો કામ થઈ જાય. તમે અત્યારે રાડું નહીં નાખો, ધડ નહીં કરો ખોટી મારી હારે. તમારું ડબલું છે ને એને જ પાણીમાં નાખી દેવું છે. સો બા, ઈ અત્યારે મૂકી દ્યો. અને સો હું હમણાં બધાય કામ કરી નાખું છું. હા હા, કરી જ નાખવા પડશે. આ તમારા બાપનું ઘર નથી. આ નથી બોલતી એટલે માથે જ ચડે જાવ છો. મન ફાવે એવું વર્તન કરો છો. આખો દી એકનું એક લટણ કર્યા જ કરવાનું. વહુ બેટા કામ કરો, વહુ બેટા કામ કરો. જાણે મારા જીવ ઉપર જીવવા આવ્યા છો અહીંયા. બા, એક કામ હતું તમારું. મારું શું કામ હતું? હવે મને એમ કહેશો કાં ઝાડુ પોતા અને હંધુઈ કરી નાખો તમે? રહેવા દ્યો, કાંઈ નહીં. વાત કેવી હતી પણ કાંઈ નહીં. હું હમણાં હંધાઈ કામ કરી નાખું છું. તમે બેહો જાઓ. હા હા, હંધાઈ કામ મારી વહુરાણી કરી નાખશે ને. મને ટાણે જમવાનું નથી મળતું. મને ટાણે શું કહેવાય, મને ટાણે જમવાનું નથી મળતું. મને ટાણે તમે ચા નથી હાલતા, મારા પૂજાની થાળી તૈયાર નથી કરતા. કાંઈ કરવું નથી. ખાલી તમારે ખાલી નાટક કરવા છે. હંધાઈ નાટક તમને બરાબર આવડે છે. કઈ રીતે કયા નાટક ક્યાં કરવા ને એ બરાબર શીખી ગયા છો તમે. જુઓ, તમારે બાંધવું હોય તો પછી બાંધી લેશો, પણ હું તમને કહું છું ખરી કે મારી તબિયત નથી સારી, તો હું કામ હાથે કરીને બાંધવાનું કરો છો તમે મારી હારે? હા, ક્યાં હા. કહું છું મને માથું દુખે, પેટમાં દુખે છે, તો બાંધવાનું રહેવા દ્યો ને બા. હા હા, તમારે બાંધવું તો નથી હોતું. અને અમને બાંધવાના શોખ છે ને, અમારે બાંધવું છે. અમે લોકો તો ગાંડા છીએ. જો વાતની એક વાત, મારે કાંઈ સાંભળવું નથી. તમે છે ને હવે સીધે સીધા કામ કરતા થઈ જાજો. બાકી તમારા પિયરના રસ્તા છે ને મારે ખોલવા પડશે. સમજી ગયા? હું કામ કરી નાખું છું હમણાં. હંધુય હું કામ કરી નાખું છું. હશે ને મૂકો ડબરું. તમારી રીતે તો ઘર કંકાસ થાય છે. મારે શું કરવું? કોઈને વાત કરી તો હંધાય મને થઈ છે. 50,000 રૂપિયા બાકી ફોટા મારા. હે ભગવાન. હા, શું થયું? કેમ આમ નિમાણા થઈને બેઠા છો? ભાઈ પડેતરા વહુ ની બીજી શું હોય બાને? હા તો બીજું શું હોય? પાણી પી લો, પેલા પાણી પી લો. અને છે ને ખોટી બળતરા ન કર્યા કરો. એ બધું છે ને થયા કરશે ઘરમાં. અને જલપાઓ તમે છે ને જરાક આમ બા કેમ કરો બે તમે છે ને બા ખોટે બળતરા માંદા પડશે પાછા. બા, હું આને લીધે નથી માંદી પડતી હો. આ કહી દઉં, આ હંધુઈ છે ને કોને કારણે થઈ રહ્યું છે ને એ તને ખબર જ છે. શાંતિ રાખ ને. પણ એ કાને કઈ વાતની વાત કરે છે જલપા? હે બા? હે બા, શું કહે છે બહુ? કહું છું, માંડીને હંધી વાત કરું છું. થોડી ધરપત રાખો. વાત એમ છે કે તારી બાયડીનું છે ને આજકાલ મને વર્તન હરખું નથી લાગતું. અને આજે તો હદ જ કરી નાખી છે એને. આ હું સવારે ગઈ હતી, જલપાવો હંધુઈ કામ કરતા હતા અને એને કામ નથી કરાવવા લાગવું. આ જ્યારથી તે પેલું ડબલું લઈ દીધું છે ને ત્યારથી એનો ડોરો એ ડબલામાં જ રહી છે. આ તે ખરો મોબાઈલ લઈ દીધો છે, એને મોકાણ મંડાણી છે. મને સમજ નથી પડતી. આખો દી મોબાઈલ મોબાઈલ મોબાઈલ, બીજું કાંઈ નહીં. એ ડબરામાં જોઈને હું ઈસ કરતી હોય, બીજું કાંઈ કરતી નથી. પણ આજે છે ને મને કાંઈક અજુગતું લાગ્યું. આમ તો શું કે 2-4 વાર લાગ્યું છે, પણ આજે વધારે લાગ્યું. એટલા માટે કે
જ્યારે હું એની પાસે ગઈ એને મન ફાવે એવું બોલતી હતી તો મને કહેશે કે મારું માથું દુખે છે, મારે હમણાં તમારી હારે ધડ નથી કરવી, આવું હંધુય કીધું. અને બીજું મને એ કીધું, મેં કીધું તારું ડબરું મને દઈ દે, તો ડબરાને હવારથી હંટાડીને રાખ્યો છે, કોઈને અડવા નથી દેતી. હે શું વાત કરો છો? હા ડબલું નહીં, ડબલું ડબલું. હા ઈ જ. બસ તમે શાંતિ રાખો ને ઘડીક હવે. મોટા ભાઈ ભાભી જલપાને તો ફોન અડવા ના નથી પાડતી હો પાડતો આ મને અડવા નથી દેતા હો, એક ખાલી મને પંગલ ભાઈ ભાભી કોઈ દી જલપાને ફોન જોવા ના નથી પાડતા હો. રહેવા દ્યો. મને છે ને અડવા નથી દેતા. એ બાજુમાં મોબાઈલ લઈને બેઠા હોય ને તો ખાલી મને આમ ખાલી જોવા જ આપણે આ સવારનો જોયો આજ મને નથી બતાવ્યું. જોયું કાંઈક છે હો મોટા ભાઈ, ધ્યાન દેજો નકર હવે પાણી માથા ઉપર વયું જાય ને પેલા બાળ બાંધી દેજો. હવે છે ને હા એની પાસેથી મોબાઈલ જ લઈ લેવો પડશે. હા એનો ડોહો એને ના પાડી હતી કે મોબાઈલ મૂકી દેજે, મોબાઈલ બહુ વાપરતી નહીં પણ સુધરતી નથી. હવે એને મોબાઈલ લઈ લો અને આ જો હવે સીધી રીતે ન માને તો આખરે 2 કાનફળીમાં નાખવાની થાય બસ છે. બસ બસ મોટા ભાઈ બસ, આ ઘરની વાત છે, ભાભી ઉપર એમ હાથ ન ઉપાડતા હો. તો હું કરવાનું પ્રેમથી એને વાત નહીં કરું. મોટા ભાઈ પ્રેમથી જ સમજાવજો. બા જો ઈ મોબાઈલ નહીં મૂકે ને તો પછી મને લઈ દેવો પડશે. જોઈ, હવે બસ જો. તમે બસ કરો હવે, તમે બસ કરો હવે. હજી એકની મોબાઈલની મોકલ પૂરી નથી થતી ત્યાં બીજું હવે તમારે ડીંડવાનું ઊભું કરવું છે. મને ભાભી બતાવતા નથી. તો નથી જોવું આપણે કાંઈ. ઘરમાં ધ્યાન દો કે નાના નથી મોબાઈલ કરો બધે. અને હા મને તમારી હા છે ને વહુને મોબાઈલ લીધી તો મારી જ ભૂલ છે. આ જોવો ને તમે આજે એને સીધી નહીં કરી દો તો મોબાઈલ નહીં. મોટા ભાઈ પ્રેમથી મોબાઈલ તું સાનો મનો બેહને ભાઈ સાનો મનો બે એમ નો હાથ નો ઉપાડાય. પ્રેમથી વાત વાળી કરે. કરો છો તે પેલા જાણો શું તકલીફ છે એ જાણવું પડે ને. જાણે હું એમાં જાણે હું હે આ ડોહી મોબાઈલ લીધે રામકાણી થાય છે કેદું ની. અરે મેં એને નિમાણા જોયા છે, કઈક હોય અને પૂછાય કે શું તકલીફ થઈ છે એ જાણવાની કોશિશ તો કરો. તો એનું ડોહું મને કહેવાતું નથી, હું એનો ધણી નથી. અરે પણ નો કહેવાય એવી વાત હોય, એવું થોડું જરૂરી છે કઈ લે. કે બધી વાત કહી જ દે. તમારે અલા મહિલા તું મૂંગો રે ને ભાઈ, તું પાછી બીજી મોકાણ ઊભી કરી. એ બા હા. આ છે ને તે દી ઓલા અશોકભાઈ એવા હતા ને મોબાઈલ દેવા તો ઓલા ભૂરિયા હારે વાતું કરતા હતા. આ ભાભી ભૂરિયા હારે વાતું નહીં કરતા હોય ને. મહિલા એક કામ કર, તું આને છે ને પહેલા એની પિયર મોકલી આય એટલે છે ને આપણને શાંતિ, કારણ કે આ છે ને આને આ જગ્ગા જાસૂસની માં છે. એ બાપા પગે લાગુ તને, તું ચૂપ બે હે. આ મૂંગી નહીં રે, મૂંગી રે તો એના રૂપિયા પડી જાય. તમારે કોઈને છે ને સૂપ નથી રહેવાનું. હવે સૂપ છે ને ઓલીને કરવાની છે. આ મોબાઈલ છે ને પથારી ફેરવી છે. આ તારે- જોવો એની પથારી છે ને નો ફેરવી નાખું તો મને કહેજો. અલા એ રાજા શાંતિ રાખો ને બાપા. રાજા વાળી ના સવે પથારી તો મૂકેલી લીધી હતી. ફેરવા ગયા બા. ખરેખર હા, આને પાગલખાના ભેગી કર. હું કેવું કોને કહેવા જાવું? કેવડી મોટી મુસીબતમાં હું તો મુકાઈ ગઈ છું. દીધા મોબાઈલ તો હાવ કોણ જાણે એ પણ ભમરાડું કોણ હશે હાવ. આવા મારા ખરાબ ફોટા બનાવી નાખ્યા. અહીંયા કા બેઠી શું થયું છે? કાંઈ નહીં, માથું દુખે છે, મજા નથી, તબિયત થોડી ખરાબ છે. તો પણ ટીકડી લઈ લેવાય ને, પણ મજા નથી તો આ બે સારું થઈ જાય. જો તમે જે ભેજામારી નહીં કરો, મને માથું દુખે છે, કામ હોય બોલો, ખોટી લપ નહીં કરો મારી યારે. હું ભેજા મારી નથી કરતો, પણ આ માથું દુખે જ ને ડોહું, બીજું શું થાય? હે આખો દી મોબાઈલ જોયા કરો તો આંખો ખેહાય કે નહીં? મોબાઈલ એડો જ નથી મેં 2-3 દિવસથી. હવે આ બાજુમાં લઈને જ બેઠી અહીં જો. આ ઈ ભલે રહ્યો એમ રેવા દ્યો એને ન્યા. આ જ્યારે મોબાઈલ અડું ત્યારે તું મોબાઈલ કેમ જોટી લેશો? હે પણ મારા મોબાઈલમાં તમારે શું કામ છે? તમારી પાસે ફોન છે ઈ જોવો તમે. તારો મોબાઈલ ને મારો મોબાઈલ એટલે હે તને કહું હું છે હું મારું લોહી પીવો છો તમે? તમારું જે કામ હોય ઈ કરો ને જાવ ને. મને માથું ચડ્યું છે કેવું અત્યારે, ખોટી લમડા શીખી નહીં મારો મારી યારે. હું લમણા જે કે નથી કરતો. હે સવાલ પૂછું છું, ધણી શું તારો? આ પૂછવાનો એટલો અધિકાર છે. હા હું જોઉં છું છેલ્લા 2-4 દિવસથી તું મૂંઝાયેલી રહેશો. શું થયું છે? આ શું બોલ? કહું તો ખરી કે તબિયત નથી હારી, આ માથું દુખે છે ને પગ ને એવું દુખા કરે છે. માથું તો તને કેટલા ઘણી વાર દુખે છે, પણ ક્યારે તો એટલી બધી નિમાણી નથી થતી. નક્કી કાંઈક થયું છે? આખું દુખે છે મારી એટલે. આ શું બોલી જા? તું ખોટું બોલ છે. મારા હમખા કે કાંઈ માથું દુખે છે ખાલી બોલ. ખા હમખા મારા. જોવો
તમને ખબર છે કે તમારા ખોટા નથી ખાતી હું. હા એટલે જ થમ દીધા છે. હવે આ શું બોલ શું થયું છે? જુઓ પહેલાં કયો કે તમે મને ખીજાવો નહીં, મારી ઉપર રાડું નહીં નાખો તો કહો. પહેલાં મારા હમ ખાઓ, મારી ઉપર હાથ મૂકો કે તમે મને કંઈ કહો નહીં. પહેલા મને વાત કર, પછી હું નક્કી કરી મારે તને કહેવાનું છે કે નથી કહેવાનું. ના, પહેલાં મારા હમ ખાઓ કે તમે મને ખીજાવો નહીં. નહીં ખીજાવ બાપા, બસ કે મૂકો, શું મારી થયું? ઉપર હાથ મૂકો. ભાઈ હાથ નથી મૂકવો કે ને સાની મને? નહીં કયો કે તને કાંઈ નહીં કહું. હે કાંઈ નહીં કહું બાપા, બસ તારા હમ. હા કોનો નંબર છે? મને નથી ખબર, હું નથી ઓળખતી. એને શું એમાં હું લખ્યું છે? 50,000 રૂપિયા માંગ્યા. બાકી એમ કહે છે કે તું પૈસા નહીં આપે ને તારા ફોટા. જો 50,000 રૂપિયા નહીં આપે તો આ ફોટા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર, ઓલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દઈશ. એટલે 50,000 રૂપિયા જેમ બને એમ જલ્દી મારી પાસે પહોંચતા કરો. મેં આવા ફોટા નથી આપ્યા, મેં આવા કોઈ દી ફોટા પાડ્યા નથી. આ બધા ફોટા ખોટા છે. જો હું કેવું મારે તને, મેં તને પહેલાં જ ના પાડી હતી કે મોબાઈલથી આઘી રે. તું નથી ભણેલી ગણેલી, તને ખબર પડે, બુદ્ધિ છે તને. હવે આ ફોટા આખી દુનિયા જોવે તો શું થાય? તારા ચરિત્ર ઉપર શંકા જ કરે ને, એટલી ભાન પડે છે. હા આજકાલની છોકરીઓને અને છોકરાઓને શું થઈ ગયું ને કાંઈ ખબર નથી પડતી. હા મોબાઈલ પાછળ એટલા બધા ગાંડા થઈ ગયા છે ને કે પોતાના મા બાપની કે પોતાની ઇજ્જતની કાંઈ પડી જ નથી. આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહેવું, આવી રીલ્સો બનાવી, આવા ફોટા મૂકવા. જો સ્ત્રીનું સાચું ઘરેણું છે ને એની ઇજ્જત હોય છે. એકવાર ફોટો વાયરલ થાય ને પછી એ સ્ત્રીને લોકો ખરાબ નજરે જોવે છે. એટલી બુદ્ધિ હાલે કે નહીં? પણ મેં આવા ફોટા પાડ્યા જ નથી. તે પાડ્યા નથી, મને ખબર છે, બધી ખબર છે ખોટું છે. આ ફોટા બનાવેલા હોય પણ લોકોને તો નહીં કહી શકીએ ને આ ફોટા બનાવેલા છે એમ. બુદ્ધિ છે કે નહીં એટલી? હવે હું કરું? અને 50,000 રૂપિયા માંગ્યા, બાકી હંધાઈને મોકલશે. એક મિનિટ, એક કામ કર, હાલે હે નંબરમાં મેસેજ કર કે પૈસા દેવા ક્યાં આવવાનું છે. આ પૈસા દેવા ક્યાં આવવાનું છે? ઊભી રહે. સામના પાદર ઝાડ નીચે. ત્યાં થેલી મૂકવાનું કે છે. થેલીમાં પૈસા મૂકી દેજો, હું આવીને લઈ જઈશ. એને લાવો કયો ને કે પછી બધા ફોટા કાઢી નાખશો ને. પૈસા આપી દઈએ પછી હંધાઈ ફોટા કાઢી નાખશો ને, પછી અમને આ મેરાન નહીં કરો ને તમે. શું આવ્યો મેસેજ? પહેલાં પૈસા આપો, પછી વિચારીશ કે મારે શું કરવું. જોયું? હા લોકો છે ને આમ જ પૈસા પડાવે છે, પણ તું ચિંતા નહીં કર. એને તો છે ને એકવાર હાથમાં આવે એટલે છઠ્ઠીનું ધાવણ યાદ કરાવીશ. તારા નહીં પણ દુનિયામાં કોઈ છોકરીના ફોટા વાયરલ નહીં કરે. અને જો ખબરદાર આજ પછી મોબાઈલને અડી છે તો હવે મોબાઈલને ફરી વાર ના અડતી. આ મોબાઈલ છે ને એક પ્રકારનું દૂષણ છે જે તારા જેવી સ્ત્રીઓના જીવન બગાડી નાખે છે. અહીંયા જ કીધું છે. હા હા ઝાડુ છે ને અહીંયા કોઈ દેખાતું તો નથી. પણ એક કામ કરો ને, ફોન કરો ને, મેસેજ કરો ને ભાઈના ભાભીના પકડ. હા આવી જાય તો
ખબર તો પડે. આમ જો સમજી વિચારીને લખજો. અમારા ગામના બાવળિયા હેઠે પાદરે. ગામના બાવળ નીચે પૈસા મૂક્યા. આ થેલી. થેલીમાં છે. નાખી દેવો. પૈસા ત્યાં મૂકીને જતી રહે, હું મારી રીતે લઈ લઈશ. પણ કોઈ બીજું લઈ જાહે તો એ વહીવટ તારે નથી કરવાનો, એ હું મારી રીતે જોઈ લઈશ. પણ તમે ફોટા તો ડિલીટ કરી નાખશો ને, એ હું પછી વિચારીશ. અત્યારે સાની મની પૈસા મૂકીને જતી રહે. ભાઈ એની યારે હું લપ કરો છો? મૂકી જો ની. હારવાર. અને આમ જુઓ, પૈસા મૂકીને. હા હા, ખબર છે, બધી ખબર છે. આપણે આગે રાખ. હજી આવા બંડલ તો ઘણા ઉઘરાવાના છે. સાલા હરામી. અચ્છા, એટલે કે આ બધા ખાંડનો કરનારો તું જ છે એમ ને? હે? હાલે તો નાનકા, આ મારી ઘરવાળીના ફોટા તે બનાવ્યા, તે જ એને આ બધી એપ્લિકેશન નાખી દીધી અને આ ફોટા તે બનાવી. નાખો જીભે નાખો. કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે બોલ? હે? કેટલી છોકરીઓની જિંદગી બરબાદ કરી છે આવી રીતે? હે? હે? બોલ 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 ભાઈ. હે? બોલ સાલા. જો તમે હાથ ઉપાડો. એ બધું તો ઠીક છે, પણ આ બધું તું શીખ્યો ક્યાંથી? ઈ તો કે મોઢા આ જાણીતી છોકરીઓ ને અને શરીર બીજાની છોડ્યું ને. તને કહું છું બોલ, આ બધું ક્યાંથી શીખ્યો તું? કોમ્પ્યુટર છે, એમાં એવી એપ્લિકેશન છે. શરમ નથી આવતી? હે? શરમ નથી આવતી તને આવું કરતા? માની લે કે આ જગ્યાએ તારી બેન દીકરી હોય તો? હે? કા ચહેરાના નૂર બદલી ગયા? કા ચહેરાના નૂર બદલી ગયા? આવા તારી બહેનના, તારા ભાભીના, તારા કાકીના ને બધાના ફોટા બનાવીને મોકલ ને. હે? લોકો લાઈક કરશે, શેર કરશે. અરે ખોટાલ શરમ આવી જોઈ. હા, તારી જેવાના લીધે છે ને કેટલી છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ છે. તમારા જેવા ખોટલ માણસો આવા છોકરીઓના ફોટા વાયરલ કરે અને બિચારી ઇજ્જત બચાવવાના કારણે પોતે આત્મહત્યા કરે. અરે પાપી, અને નરકમાં જગ્યા નહીં મળે. શરમ નથી આવતી આવું કરતા? અરે આ દેશનો નાગરિક છો. અરે આ દેશનો નાગરિક છો. આ દેશમાં જેટલી સ્ત્રીઓ રહેશે ને એ આપણી મા બેન હોય છે. પોતાની બેન અને માની ઇજ્જતને ઉછાળતા તમારા જેવા હેકરોને જરા શરમ નથી આવતી? હે? અરે અશોક, તું તો મારા ગામનો છો, મારે તને હું કહેવું? જો બીજો કોઈ હોત ને તો એની કોલકી દબી દીધી હોત. તારી હારે છે ને નાનપણમાં આ પાદરે, આ ગામના ઝાડવે, આ ગામની નદીમાં અંધે હારે રમ્યા સહી. અને તું આવો માણસ નીકળ્યો? અરે અમે તો સપનામાં વિચાર નહોતો કર્યો. સાચું બોલ, આ ગામમાં કેટલી છોકરીઓના ફોટા ઓલા કર્યા છે, બનાવ્યા છે. સાચું બોલી જાજે અશોક. વાયરલ કર્યા છે કે નહીં? જો હું તને જાજુ નથી કહેતો, બે હાથ જોડીને કહું છું,
મારી ઘરવાળીને તો ઠીક, એ તો હું જોઈ લે, પણ આ ગામની કોઈ બેન દીકરીના ફોટા વાયરલ ન કર. આ ગામની નહીં, પણ આ દેશની કોઈ દીકરીના ફોટા તમે બધા હેકરોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ફોટા વાયરલ ન કરતા. અરે છોકરી કદાચ તમારા પ્રેમના તાતણે બંધાણી હોય ને તો તમારી ઉપર ભરોસો હોય ને, ત્યારે એનું સર્વસ્વ તમને એને હોપ્યું હોય અને તમે લોકો એના વિડીયો બનાવો, એના ફોટા પાડીને વાયરલ કરો. શરમ નથી આવતી? જો શું હું ધારું ને તો અત્યારે તને પોલીસના હવાલે કરી દઉં, પણ સાંભળી લે, એવું કરીને હું એ વધારે ગુનેગારને જન્મ આપવા નથી માગતો. રાજભાઈ, મહેન્દ્રભાઈ, હું તને પાછું કોઈ દી નહીં કરું, કોઈ દી નહીં. ફોન લાય પેલા તારો મારો ફોન લાય. મોટા ભાઈ પેલા આના ખિસ્સામાંથી ફોન કાઢો એને. જવા દે, ફોન કાઢવો નથી. જો એનામાં માણસા હશે ને તો એ જાતે જ આ બધું ડિલીટ કરી નાખશે. જો આ મારા ભાભીના ફોટા છે ને એ તો ડિલીટ કરું છું, પણ આ બીજા જેટલા ફોટા છે ને, બીજા અમારે નથી જોવા. બધાય ડિલીટ તારામાં જો માણસાઈ હોય ને તો ડિલીટ કરી દે. અમારે કોઈ બેન દીકરીઓના ફોટા નથી જોવા. જોઈ લો, હવે એકય ફોટો નથી. અને આમ જો વસ્તુ બાકી રહી ગઈ, પેલું એપ્લિકેશન, એનું શું કરીશ? કાલ સવારે બીજાના ફોટા બનાવીને પાછું મારા કોમ્પ્યુટરમાંથી હું ડિલીટ કરું. જો અશોક, તારી ઉપર છે ને ભરોસો કર્યો છે, હવે આ ભરોસાને છે ને તોડતો નહીં, નકર સમજી લેજે કે આપણા નાનપણની છે ને હારે રેમાસી ને ન્યા તને ભાવમાં ભંડારી દેતા વાર નહીં લાગે. જો તમે આમ છોડો છો ને તો હા મને છોડો નહીં. હું મારો ગુનો છે ને ભૂલ કરવા માંગુ છું. તમે કાલ સવારે જ મને પોલીસ સ્ટેશન લઈ જઈજો બસ. હા, અને બીજા 3-4 હેકર છે ને એનું હોતે હું કહી દઈ ને, બાકી આવું કોઈ દી ન કરાય. અને એક બીજી વાત કે આપણા બાજુના ગામમાં 2 છોકરીઓએ દવા પીધી હતી ને, એનું કારણ એ હું જ હતો. જો અશોક, તને ખરેખર તારો ભૂલનો પસ્તાવો થતો હોય ને તો કાલ સવારે પોલીસ સ્ટેશન આવી જેટલા તમારી ટીમ છે ને બધાના નામ કબૂલી લેજે. બધાને સબક મળવો જોઈએ, બધાને સજા મળવી જોઈએ. જે 2 દીકરીઓએ જીવ ગુમાવ્યો છે ને એની સજા હસ્તે મોઢે સ્વીકારી લેજે. હાલ માહી. હવે ફરી વાર ભૂલ નહીં કરતા આમ ને તેમ. હજી બુદ્ધિ નથી આવી કા? આ હંધુય છોડો હવે. હવે છે ને આ જે ભૂલ કરીને એ કરતા નહીં. આ જેટલું સારું દેખાય છે ને એટલું સારું નથી. ભગવાન આ રહ્યા પૈસા. એને છે ને એની ભૂલનું ભાન કરાવી દીધું છે બે ભાઈઓએ. એ ફોટા પણ ડિલીટ મારીને જ આવ્યો છે. જો આ જીવનમાં છે ને બીજી વાર આવી ભૂલ ના કરતી. આ તો સારું થયું કે એ માણસ પકડાઈ ગયો. ખબર છે કોણ હતો? જેણે તને મોબાઈલમાં એપ્લિકેશન નાખી દીધા હતા ને એ અશોક. અશોક પોતે. હા, એણે જ તે આ બધું કાવતરું રચ્યું હતું. હા, તારા જેવી છોકરી તુને ફસાવી અને પછી પૈસા પડાવે. ઈ સાંભળો ભાભી, આ હેરમાં છે ને એવા સોફ્ટવેર આવે કે ગમે એનો ફોટો ખાલી મોઢું જ લગાડવાનું હોય, બાકી ગમે એના ફોટા છે ને આવા બનાવી શકે માણા. એ તો છે ને આપણે ભાભીના ફોટા ઓલા બધે આમ મુકાઈ ગયા ને નથી મુકાણા. બોલ માની તો હું તો ખમો તો ખરી. તો આપણે છે ને ભાભી એના ફોટા છે ને આપણે એવા બનાવીને એને વાયરલ કરી દઈએ. બસ હવે બસ કરો, તમે બસ કરો. હવે કાંઈ કરવું નથી. ખબર પડતી નથી 2 પૈસાની ને જ્યાં ત્યાં ડબડબ ચાલુ કરી દે. જો તેને ફોટા નથી આપ્યા પણ તે તારે એને એપ્લિકેશન બનાવી દીધું, આઈડી બનાવી દીધી, એમાં તે ફોટા મૂક્યા ને તારા, એ ફોટા લગાડેલા છે મોઢા એને. બુદ્ધિ હાલતી નથી.
થોડી ઘણી લાયકું મેળવવા, થોડા ઘણા ફોલોવર્સ મેળવવા હાટું તમે બધા ફોટા મૂકો છો, રીલ્સો બનાવો છો, એ તમને નડે. ના પાડતી હતી કે વિડિયા ના બનાવો, આ હારું નથ. પણ ના બા, તમને હું સમજ પડે, બાને લઈને સેલ્ફા પાડવાતા એમને. બા મેં વિડીયો નથી બનાવ્યો હો બા. હા ભાઈ તું ડાય છો મોટા ભાઈ. આમ તો જે થયું ને બહુ સારું થયું, પણ આપણા ઘરની આબરૂ ન ગઈ ને એ હંધાઈ કરતા સારું. અને એની ભૂલનું આપણે સબક શીખવાડી દીધું. ના મોબાઈલ છે ને એ સારું છે અને ખરાબ છે, એ ભાન તો થઈ હવે. હા, એ તો છે ને જેને જેવો ઉપયોગ કરતા આવડે ને એવી વાત થાય. આ ઉપયોગ કરતા ન આવડે તો કાંઈ નહીં. આ ઉપયોગ કરતા નહોતું આવડતું ત્યારે જ તો આ બધા મોકણ મંડાય ને. આ છે ને કહેવાય છે, જે વસ્તુ માનવ સર્જિત હોય ને એના ફાયદા અને નુકસાન બે હોય, પણ તમને ફાયદા લેતા આવડે છે કે નુકસાન એ તમારી અંદર હોવું જોઈએ. બા હવે ઓલો ઓસ્કો મળે ને મોટા ભાઈ એટલે એનું જ ડબલું એના માથામાં મારે. બસ હવે કાંઈ નથી કરવું, જે કરવાનું હતું ને અમે કરીને આવ્યા છીએ. હા રવા દે ને, આને રૂમમાં પૂરી દે, પછી વાત થાય. નહીં. જો હા છે ને, હા મોબાઈલે છે ને આ દુનિયાના યુવાનોની જિંદગીને બગાડી નાખી છે. એનું ભવિષ્ય છે ને બગાડવાના આરે જઈ રહ્યું છે. હા મોબાઈલ છે ને એમાં માણસ ભવિષ્ય બનાવી પણ શકે અને બગાડી પણ શકે. સાચું કહું ને તો આ મોબાઈલનો ઉપયોગ કરતા આવડે ને તો જ મોબાઈલ વપરાય. હા મોબાઈલની પાછળ આંધળા થઈ જાવ ને ત્યારે તારી જેવું મોઢું કરીને બેહવું પડે. હા તો ભગવાનનો પાડ માન કે હા માણા આપણે ઝપટે સડી ગયો, ન સડ્યો તો શું હાલત થાત ખબર છે? માણાને પછી મરવા સિવાય બીજો રસ્તો નથી રહેતો. આ રઘુ કાકાનો મન્યો 15 વર્ષનો હતો, ખબર છે ને? આ ડબરાની પાછળ જ ગયો છે. એમને એમ કાંઈ છે ને આપઘાત નહોતો કર્યો. ગેમોમાં હા હા હા, આંધળા થઈ જાય મોટા ભાઈ હમણાં બોલ્યા. હા ભાભી દેખાય તો છે ને. એમ આંધળા નહીં હવે. એટલે પણ તું શું બે એમ આંધળા થવાની વાત નથી કરતા. ઈ તમે વાત કરો છો ને, ઈ ગેમમાં રૂપિયા હારી ગયો હતો અને કેટલું લેણું થઈ ગયું હતું ગેમમાં ખબર છે? એના બાપાએ નહોતા રૂપિયા એટલું, એટલે એને આત્મહત્યા કરવી પડી. કરવી જ પડે ને, કરવી જ પડે. આંધળી દોટ મૂકો ને એટલે કરવી જ પડે. પણ અત્યારના યુવાનોને તો એ ખબર નથી પડતી. હા મોબાઈલ છે, આપણે એને મોબાઈલ ન દેવી ને છોકરાઓને તો છોકરાઓ તે રિહાઈ જાય. બા પેપરમાં તમે જ કહેતા હતા ને, પેપરમાં આવે છે હે. વાંચીએ છીએ ને રોજ સમાચાર, આ કેવી કેવી બનાવો બને છે. પણ આ ક્યાં કોઈને સુધરવું છે ક્યાં? જો બહુ બેટા, આ ગૃહિણી છે ને, ગૃહિણી બનીને રહે અને કમાવાના રસ્તા ગોતે ને ત્યાં લગન સારું કહેવાય. પણ પછી આવી કોકની પાછળ આંધળી દોટ મૂકે ને એ સારું ન કહેવાય. આ તમે છે ને આંધળુકની દોટ મૂકી છે. એ બા હા ભાભી તો આત્મહત્યા તમે ન કરતા હો. ભગવાન તું છે ને આત્મહત્યા નહીં કરતા હોય ને એને કરાવી દે. અરે બાપ ઈ છે ને નાદાન છે, હવે ખાલી બોલે એટલું જ છે. ખબર છે બાપા, અમને બધી ખબર છે. આપણા ઘરમાં બાળક નથી પણ બાળક બુદ્ધિ તો છે. હા સાચી વાત છે. હા, હવે મારી વાત સાંભળ. હવે બીજી વાર જીવનમાં આવી ભૂલ ન કરતી. અને મોબાઈલ છે ને વાત કરવા માટે જ ઉપયોગ કરજો. આપણે છે ને સંસાર લઈને બેઠા છીએ, ઇજ્જત આબરૂ લઈને બેઠા છીએ. આ સ્ત્રીની આ ઇજ્જત ઉપર એકવાર ડાઘ લાગી જાય ને તો પછી એને ધોવા માટે જન્મારાઓ પણ ઓછા પડી જાય છે. જો આમાં ક્યારેક છે ને ન થવાનું થઈ જાય. આ તો સારું કર્યું તે મને વાત કરી, ન કરી હોત તો મનમાં શોષાયા કરત અને છેલ્લે અવળું પગલું ભરત. જ્યારે માણસ આત્મહત્યા કરે છે ને ત્યારે એક જિંદગી આત્મહત્યા નથી કરતી, એનો આખો પરિવાર આત્મહત્યા કરે છે. એકની વાંહે છે ને આખો પરિવાર રીબાતો હોય છે. એટલે માણસે સમજી વિચારીને પગલાં ભરવા જોઈએ. હા મોબાઈલ છે ને, મોબાઈલ એવું નથી કહેતા કે એનો ઉપયોગ ન કરાય, પણ સારા કામ માટે કરો ને. આવા તમારા ફોલોઅર્સ વધારવા અને વ્યૂ માટે હું કામ આવ્યા વિડીયો બનાવો છો અને આવા ફોટા અપલોડ કરો છો? અરે ઈશ્વરે રૂપ સારું આપ્યું છે તો એની પૂજા કરાય, એને લોકો માટે પ્રદર્શનમાં ન મુકાય. સાચી વાત છે મોટાભાઈ. આ તો સારું થયું ભાભીએ તમને બધી જાણ કરી દીધી અને આ જે આરોપી હતો ને એ પકડાઈ ગયો. પણ આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે કહેવાની વાંકે રહી જાય છે ને પછી એ લોકો તમે કીધું એમ આત્મહત્યા કરે છે. હું તો કહું આત્મહત્યા કરવી એ સમાધાન થોડું છે. અરે પરિવાર સાથે બેસીને વાત કરો, હે દરેક સમસ્યાનું સમાધાન નીકળી જાય છે પરિવાર સાથે બેસીને વાત કરો એટલે. જો એને છે ને એના કર્મોની સજા મળી ગઈ છે. કાલે આપણે પોલીસ સ્ટેશન જવાનું છે, બરાબર?
સૌથી પહેલું જ નામ તારું લખ્યું છે એટલે તારે પહેલાં જ એમાં બયાન આપવાનું છે. ના તું ને તારી હારે પણ તારે તારે ડર- નથી જવાનું પણ ભાભીને લઈ જાય. અરે પણ પકડશે એની પોલીસ વાળા ત્યાં એને બયાન દેવા જવું પડે. એની વિરુદ્ધ આપણે કેસ કર્યો છે. આ તે પણ મારો દીકરો આવશે ને તને ક્યાં એકલી મોકલવાની છે? આમ વિડિયા બનાવતા તો કંટાળો નતો આવતો, શાંતિથી સમજાય છે, હવે સમજો ને. એ હારું બાપા, બહુ હારું. રાખજે તારી પાસે જ. રાજીયા આને ના આપતો. હા તારે વાત કરવી હોય ને તારા બાપાને ઘરે ત્યારે મને કહી દેજો, વાત કરી લેવાની. ખોટી રીતે પછી હેરાન થવું ને ખોટું સોચવાનું રહે. બસ જાઓ હવે, ઝટ કામે લાગો, જાઓ. હા, બહુ દિવસ તમે વિડિયા બનાવ્યા, જાઓ. તાર ફોન લેવો છે? તું કહેતી હતી ને. ના મારે એવા ડબલા બબલા નથી જતા હો. આપણે એ ને આ બધી કામ કરવાનું ને મજા કરવાની, જમ બેહીને વાતો કરવાની કેવી મજા આવે છે નહીં બા? હા એ વાત સાચી છે. આ નાનકા હાસુ કહું ને તો આ મોબાઈલ જ્યારથી આવ્યો છે ને ત્યારથી માણસો પુસ્તકો વાંચવાનું બંધ કરી દીધું. પહેલા તો એકદમ એને ગામના સોરે બેન કેવું હમાણ્યું કરતા, એને બદલે હવે તો બધા મોબાઈલ લઈને બેઠા હોય. આપી દે પૈસા હોવ ને લાવ મૂકી લાવ દે. લાવ કબાટમાં મૂકી દઉં હવે હા હાસવીને. એમ. જાવ હવે બે ઘરના કામે વળગો.